હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને થોડો જલ્દી વિડીયો સ્ટાર્ટ કર્યો કેમ કે અત્યારે ખબર જ છે તમને કે કાલે મેં હાંડવાનો લોટ પલાળ્યો હતો. તો અત્યારે જો 7:30 વાગી ગયો છે. બતાવું તમને. કાલે એટલું મતલબ નહોતું એ લાગતું. મમ્મી અહીંયા આવો ને 1 મિનિટ. મેં કીધું કે પેલું એ નાખી દઉં અંદર ગોળ, પણ આટલો જ છે, નહીં રહ્યો વધારે, એટલે શક્કર નાખી દઉં. પત્તા થોડા કાઢ્યા પણ મને તો અત્યારે દૂધી અને મેથી બંને નાખીશ અંદર. અહીંયા તો શક્કર નાખીને એટલે જો કેવું ટેક્સચર છે. કાલ રાત્રે કેવું હતું ને અત્યારે કેવું જો બધું એ થઈ ગયું, એમ મેલ થઈ ગયું બધામાં એકવી જ છાશ ને. અને ખટાશ બી પકડે એવું લાગે છે કેમ કે સ્મેલ આવે છે. તો પહેલાં વઘાર માટે નાખીશ રઈ. મેં પેલું આપજો. એના પછી થોડા તલ, હિંગ બહુ છે, કઢી પત્તા, આદુ, લસણ અને લીલું મરચું થોડું એક જ નાખ્યું છે, બહુ નહીં નાખ્યું. કેમ કે હજુ મારે રોટલી બનાવવાની બાકી છે ટિફિનની, પણ રિતેશને લઈ ગયો છે તો મેં કીધું કે હું પહેલાં આ બનાવી દઉં તો થઈ રહે, ને તો પછી રિતેશને જવાનો ટાઈમ થાય ને ના થાય તો એ પછી કહેશે રવા દે ચાલશે. એટલે પછી મેં કીધું કે પહેલાં વઘારી દઉં. અને રોજ કરતા આજે થોડું કામ બધું જલ્દી થાય ને મમ્મી? મારે છે જલ્દી થાય, તારા થાય જલ્દી એમ નહીં, જવાનું નહીં તો જલ્દી તો મારે નહીં થવું ને. જો તમારે રોટલી બનાવવાની બાકી છે તો મેથી વોશ કરીને એ નાખી દીધી અંદર. થોડુંક જ તેલ નાખ્યું છે, બહુ નહીં નાખ્યું, ખાલી સોટે થાય એટલું. અને પછી અંદર એડ કરી દઈશ દૂધી. એટલે દૂધી અને મેથી વાળો હાંડવો થશે આજે. બસ આ થોડું શેકાઈ જાય એટલે મીઠું મરચું અને હળદર, એનાથી વધારે કશું આવે નહીં. અને આપણે શક્કર તો અંદર જ નાખી દીધી મોરસ, અને છાશ બી નાખેલી રાતે, એટલે ખાટું મીઠું બી પકડાઈ ગયું. અને આટલું જ આવે, બીજું કશું ના આવે હાંડવામાં. અને વઘારમાં હિંગ આપી દીધી હતી. થોડું હવે એને પકવા દઈશ, પછી અંદર એડ કરીશ. તો અહીંયા મીઠું અને મીઠું તો ડાયરેક્ટ એમાં જ નાખી દીધું. આમાં ખાલી હળદર અને મરચું નાખી દીધું છે. હવે આ છે ને એ હાંડવાના બેટર જે રેડી કર્યું છે એની અંદર એડ કરી દઈશ.
એ બધું સારી રીતે એને એકબીજા સાથે એડ કરી દઈશ. લાગે છે કે મને થઈ ગયું છે બેટર રેડી કમ્પ્લીટ. એક્ઝેક્ટલી જેટલું એનું ટેક્સચર ને પ્રમાણ આવું જોઈએ એટલું આવી ગયું છે. હવે એની અંદર લાસ્ટમાં હું એડ કરીશ સોડા ખાવાનો, જે આપણે પાપડીઓ ખારો કહીએ છીએ, ભજીયા બનાવીએ ત્યારે યુઝ કરીએ છીએ. ઇનફ છે આટલું. મને થોડું હજુ પાણીની જરૂર લાગે છે તો હું થોડું એડ કરીશ, બહુ નહીં, થોડુંક. આટલું બહુ થઈ ગયું. જો હવે ગેસ તો મેં ચાલુ જ રાખેલો, થોડો ફાસ્ટ કરી દઈશ. હવે એમાં કશું નહીં કરવાનું, ખાલી તેલ નાખી રહી અને તલ. એક મરચું, જો બહાર આવી ગયું. તો હવે એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનો હાંડવો. તો હવે પ્રિતેશ આવશે ત્યાં સુધી થઈ જશે બી. અને હવે હું રોટલી બનાવવા માટે બેસી જાઉં. અત્યારે તો મારે તો લેટ થયું તો થયું, પણ પ્રિતેશને બી જોડે જોડે લેટ થઈ ગયું છે. અને બસ એ જે ગાયને રોટલી આપે છે એ રેડી કરી દીધી છે, કેમ કે એ તો ખીચડી ખાશે. અત્યારે ખીચડી છે તો મેં કીધું તમે ખીચડી જ ખાઈ લેજો, કેમ કે બહુ છે એટલા માટે. એટલે રોટલી નહીં બનાવી, વઘારેલી ખીચડી ખાઈ લેશે. અને મારે મૂકવા જવું પડશે આજે. બસ એ ચા નાસ્તો કરી દે એટલે નીકળે. ટિફિન બી પેક કરી જ દઉં છું હવે. અને અહીં આગળ હાંડવો બી બનીને રેડી થઈ ગયો છે. તો મેં કીધું થોડો ઠંડો કરી દઉં ને પછી ભરી આપું એમ. તો હવે પહેલાં ભરી દઉં. સવારમાં બહુ ગાય થઈ જાય છે. એટલે બેસી ગયો ચા પીવા. અને મમ્મી ત્યાં કામ પતી ગયું? પેલું લગાન કીધેલું એ ડાઘો તો લગાવ્યું તમે? હે કયું લગાવવાનું? પેલું તે દિવસ આલેલું એ રાતે ઊંઘતી વખતે લગાડવું એ? હા, એવું જરૂરી નહીં અત્યારે લગાવી દે તોય ચાલો. લગાવું રોજ? તાર શું બનાવશો આજે? નક્કી નહીં હવે શું બનાવવું છે. શું કશું છે તુવેર વગર?
તો પ્રિતેશ કે હવે રોજ આવું જ બની આલીશ કે તો મેં કીધું હવે જે હોય એ જ બનાવું ને કઈ હું કઈથી શું લાવું બનાવવાનું કહેતા તો એવું કે આવું જ બનાવી આલીશ હવે રોજ તો શું ખાવું છે પકાય લાવો ને પણ તુવેર પાપડી હોય બીજું શું હોય વટાણા હોય તો કાલે રીંગણ બટાકા બનાવેલું આજે મેથીની ભાજી હોય કાલે છે ને પ્રિતેશને રીંગણ બટાકા બનાવેલું એના આગલા દિવસે ફ્લાવર તુવેર રીંગણ બટાકા હતું કાલે રીંગણ બટાકા અને આજે તુવેર રીંગણ બટાકા તો કે રોજ આવું જ બની આલીશ તો હું શું કરું મેં જ ખાવાનું બીજું તો તમને ભાવતું નહીં તો પછી હું બી શું બનાવું અને બીજું મને નહીં ભાવતું અને નહીં એના કરતાં આ સારું તુવેર રીંગણ બટાકા ખાઈ લેવાય ને તો ભાઈ બીજું તો શાક કોરું પડે ને મમ્મી મગ ચણાની દાળ છે તો ભાવતું નહીં ચણાની દાળ તો ભાવે ચણાની દાળ તો બહુ ભાવે છે હે એ ડુંગળી સેવ ડુંગળી જ બનાવવાની હતી પછી ડુંગળી કેટલી વાર લાગે હવે હું કાપવા બેહું તો એટલે હું નહીં બનાવતી નહીં તો હું સેવ ડુંગળીનો મને વિચાર હતો પણ હું ડુંગળી જોઈને પાછી પડી જાઉં છું કાનું હોમવર્ક કરી લે ટ્યુશનનું બેટા હા અને મમ્મી એને ગુજરાતીમાં અને હિન્દીમાં વંચાવો પરીકા કઈથી લાવું આરોહી જોડ હોય તો પૂછી જોજે બંધુનો કંપાસ હતો બીજો કઈ ગયો તોડી નાખ્યો નહીં એક તો આપ્યો નહીં પેલી છોકરીનો હાલી દીધો એમાં હતું પરી તે એક એને નતો આલ્યો આવી ગઈ છું જોબ પરથી જઈને પણ આવીને મેં કશું કામ નહીં કર્યું ખાલી લસણ ફોલ્યું અને કપડાને એવું ધોવાનું બાકી છે પણ આવડે ધોઈશ કેમ કે હવે ઠંડી આવી ગઈ ને તો ઘડી નળમાં જવાનું નહીં ગમતું અને ટાંકીનું પાણી હોય છે તો એકદમ કેવું હોય છે ખબર ઠંડુ હોય છે એટલે મેં કીધું હવે પાણી આવશે ને ત્યારે જઈશ ખાઈને અને ખીચડી તો બની ગઈ અને શાક મમ્મી બનાવે છે ઈંડાનું બનાવે છે ઈંડાનું બપોરે તુવેર રીંગણ બટાકા બનાવેલું મમ્મી મેં બી અને જો આ કોપરું પેલું છે મતલબ જે આ મમ્મી આ પેલું કોપરું છે કાઢેલું છે તો કેવું થઈ ગયું સુકાઈ હા એટલે કોઈ નાનો ઘરનો પ્રસાદ છે ખાઈ જવાનું પણ એમ નહીં કહેતી કે એવું સુકાઈ ગયું છે એકદમ એ થઈ ગયું છે અને પછી એને જાતે છૂટું પડી ગયું હતું એના કવર અહીંયા કાજુ કતરી બહાર જ રાખી દેવાની ભાઈ નહીં બગડી જશે કાજુ કતરી બી હજુ પડી છે સુખડી ખાધેલી મમ્મી હા હર્ષિલ આજે હાંડવો પૂરો ખાઈ ગયો કોઈને ના આપ્યું ને મમ્મી નહીં ના આવ્યું જામફળ હાંડવો બધું ખાઈ ગયો અને મમ્મીને શું કીધું મમ્મી તમને શું કીધું એટલે મધેથી ખાતો કે ખાતો તો ખરાબ એને તો એવું બધું બહુ ભાવે થઈ ગયો મમ્મી ટાઈમ થઈ ગયો તો શું કરો ઊભા તમે હર્ષિલને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મમ્મીએ નવા તોરણ લગાવ્યા હવે આ છે ને આ રોજ માટેના જે પહેલાં હતા ને થોડાક વધારે આમ ભારે જેવા હતા એ મૂકી દીધા એ દિવાળી પતી ગઈ એટલે અને આ નવા લગાવ્યા જો મસ્ત છે આ છે ને આ એનું બનેલું છે કોથળી આવે ને જે આપણે પ્લાસ્ટિકની એનું બનેલું છે પણ મસ્ત આમ લાગે તો બનાવ્યું છે ઈંડાનું શાક અને હર્ષિલને તો હાંડવો છે તો એ જ ખાય છે મમ્મીએ મિક્સ સબ્જી બનાવેલી કાનો વચ્ચેનું બહેણું બંધ કરી દે ને ઠંડી લાગે છે બેટા આ બહેણું બંધ કરી દે ને ઠંડી લાગે કેમ આટલી બધી રોટલી પડી રહી તો આવો જમવા માટે રોટલી ખાધી પ્રિતેશ 9 વાગે આવશે
તો અમે તો જમી લઈએ, હું ને મમ્મી છે ખાલી, ને મમ્મી. તો અત્યારે આવી ગઈ છું ઉપર સૂવા માટે. અને હવે તો મતલબ પહેલાં તો કેવું કે 10-1 વાગે ને ત્યાં સુધી જગાતું હતું, 10, 10:30, 11 એટલે સુધી થતું હતું. પણ હવે તો નહીં, 9:30 જ થાય છે. પણ હવે સૂઈ જાઉં, કામ પતી ગયું છે બધું મારે, તો હવે સૂઈ જ જાઉં. કેમ કે સવારે એકદમ જલ્દી ઉઠવા થાય ને તો બી બહુ કંટાળો આવે છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.